વલસાડ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ 200 થી વધુ લોકોનું સ્થળાંતર ઔરંગા નદી ઇતિહાસમાં પહેલીવાર 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી। વલસાડ જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલા આફતનો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો। સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદની આવકના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે। જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધરમપુર તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ જેટલો ખાબકેલા વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદના રૌદ્ર સ્વરૂપના કારણે વલસાડની લોકમાતા ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે। અનેક વિસ્તારોમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। તો વરસાદને પગલે ઔરંગા નદીનું જળસ્તર ભેરવી ખાતે 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે। વલસાડના ઇતિહાસમાં પ્રથમ વખત ઔરંગા નદી આટલી ઊંચી સપાટીએ પહોંચતા સમગ્ર વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે, જેના કારણે તંત્ર એલર્ટ પર છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ નાગરિકો માટે નગરપાલિકા અને તંત્ર દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા સાથે સલામત સ્થળે આવેલા આશરાઓ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। જે રીતે 3 દિવસથી આપણા દક્ષિણ ગુજરાતના જે પ્રભાવી જિલ્લાઓ છે વલસાડ, ડાંગ અને નવસારી, એ સમગ્ર વિસ્તારની અંદર દરેક તાલુકાઓમાં જે રીતે વરસાદ વરસ્યો છે એ મારા આટલા લાંબા જાહેર જીવનમાં મેં પહેલીવાર જોયું છે। કોઈ જગ્યાએ 20 ઇંચથી પણ વધારે વરસાદ પડે એ તો આપણે પહેલીવાર જોઈ રહ્યા છીએ। આવા સંજોગોમાં આપણી દક્ષિણ ગુજરાતમાં આવેલી નદીઓ, નવસારીની પૂર્ણા હશે, અંબિકા હશે, કાવેરી હશે, ખરેડો હશે, અહીંયા ઔરંગા હશે, તાન હશે, માન હશે, આ બધી જ નદીઓ, દમણ ગંગા નદી હશે, એ ઘોડાપૂર અત્યારે વહી રહી છે। જે હાઈ લેવલ સપાટી છે એનાથી પણ ઉપર આપણે આ નદીઓ અત્યારે વહેતી જોઈ રહ્યા છે। એના કારણે નીચાણવાળો જે વિસ્તાર છે એને તંત્ર દ્વારા આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ચેતવવાના દરેક રીતે પ્રયત્ન કર્યા છે, પણ કેટલાક લોકો ખૂબ આગ્રહી હોય છે કે આપણે ખૂબ આગ્રહ કરીએ તેમ છતાં બહાર નીકળતા નહીં હોય છે, પણ તેમ છતાં આપણે આજે 500 થી પણ વધારે લોકોને અત્યારે સેફ જગ્યાએ ખસેડી લીધા છે। કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા પણ આપણે અત્યારે લાવી રહ્યા છે। તમામ પ્રકારનું વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ છે, કારણ કે રાત્રે પણ મારે કલેક્ટર સાથે સતત વાત ચાલતી હતી અને નવસારીની અંદર પણ આ જ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ। પણ જે રીતે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તો હજુ પણ 7 થી 8 કલાક સુધી એ પાણી ઘટે એવી સંભાવના મને દેખાતી નથી। એટલા માટે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા ફરીવાર આ વલસાડ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે તમે જે જગ્યા પર છો ત્યાં સેફ જગ્યા ઉપર અત્યારે પહોંચી જાઓ। એટલા માટે કે જ્યારે આ આફતમાં બધા જ લોકોએ પોતાની જવાબદારી નિભાવવી પડતી હોય છે। તંત્ર અથવા સંગઠન અથવા કોઈ પણ લોકો ગમે એવી મહેનત કરે, પણ આવા સમયે ત્યાં પહોંચવું એ પહોંચનાર માટે પણ જોખમ બની જાય છે। એના કરતાં દરેક જગ્યાએ સેફ જગ્યાએ પહોંચી જવું મારી દ્રષ્ટિએ બહુ જ વ્યાજબી છે। પરિવાર આપના માધ્યમ દ્વારા સરકાર ખૂબ ચિંતા કરી રહી છે। ડેપ્યુટી સીએમ પણ મને લાગે ત્યાં સુધી વલસાડ આવી રહ્યા છે। મારી કલાક પહેલા મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે। કનુભાઈ આપણા નાણામંત્રીશ્રી પણ અત્યારે લગભગ નવસારી પહોંચવા આવ્યા હશે। હું તો ગઈકાલથી અહીંયા છું, કારણ કે જે રીતે મારા વિસ્તારમાં પાણી ભરાયા હતા, એટલે ફરીવાર કહું છું કે બધા સેફ જગ્યાએ ખસો એવી મારી વિનંતી।